નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો રણબીર સામે ધાર્મિક લાગણી મુદ્દે ફરિયાદ। બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને તેના પરિવારના સભ્યો ક્રિસમસની ઉજવણી દરમિયાન કેક કાપી રહ્યા હતા, જેમાં કેક પર દારૂ નાખીને આગ લગાવવામાં આવી હતી। કેક કાપતી વખતે રણબીર કપૂર જય માતા દી કહેતો જોવા મળ્યો હતો। આ વિડીયો વાયરલ થતાં તેના પરિવારના સભ્યો વિરુદ્ધ હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ફરિયાદ કરવાની અરજી દાખલ કરવામાં આવી હતી। જોકે પોલીસે આ મામલે હજુ સુધી FIR નોંધી નથી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રાણ પ્રતિષ્ઠા સમયે રામ મંદિરના ગર્ભગૃહમાં રહેશે આ 5 લોકો। 22મી જાન્યુઆરી યોજાનારી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। પ્રાણ પ્રતિષ્ઠાના સમયે ભગવાન સૌપ્રથમ તેમનો ચહેરો જોશે, આ પછી મુખ્ય આચાર્ય પૂજા અર્ચના કરશે। પ્રતિમા પરથી પટ્ટી હટાવતી વખતે ગર્ભગૃહમાં માત્ર 5 લોકો હાજર રહેશે, જેમાં PM મોદી, CM યોગી, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને RSS પ્રમુખ મોહન ભાગવત હાજર રહેશે। આ દરમિયાન ગર્ભગૃહનો પડદો બંધ રહેશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। ભોપાલના રાજા ભોજ એરપોર્ટ પર બેંગ્લોરથી દિલ્હી અને દિલ્હીથી ત્રિવેન્દ્રમ જતી 2 ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે। ત્રિવેન્દ્રમથી દિલ્હી જતી ફ્લાઇટમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મુસાફરી કરી રહ્યા હતા। ત્રિવેન્દ્રમ જતી ફ્લાઇટ મોડી રાત્રે આવવાની હતી। બેંગ્લોરથી દિલ્હીની ફ્લાઇટ સવારે 9 વાગે ઉપડી હતી। ખરાબ હવામાનને કારણે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ પણ કરવામાં આવ્યું હતું। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।